નવરાત્રી ઉત્સવ વાઇબ્રન્ટ કચ્છ 2012 ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત કરે છે વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ. છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા ફ્રેન્ડ્સ ગ્રુપે આ વખતે સૌ પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમય રાત્રે 8:30 થી રાત્રે 12 કલાક સુધી. સ્થળ ભુજ મિર્જાપર રોડ, લક્ષ્મી માર્બલની નજીક, ટાઈમ સ્ક્વેરની સામે, ભુજ, કચ્છ. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ.
વિનંતી કે તે અત્રેથી આવી અને ડાયાલિસિસના દર્દીઓ માટેનો આ 10,000નો ચેક સ્વીકાર કરશે. ખૂબ ખૂબ આભાર આપનો. ડાયાલિસિસના દર્દીઓને એક ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું છે, એ છે રક્ત બદલવાનું. જો નિયમિતપણે એનું લોહી બદલવામાં ના આવે તો એ દર્દીને કદાચ મોતના મુખમાં પણ ધકેલાઈ જવું પડે. પરંતુ અત્યારે કચ્છમાં 70 થી વધારે આ દર્દીઓ છે અને ખાસ કરીને મિતેશભાઈ આ સંસ્થા સાથે જોડાયેલા છે અને 35 જેટલા દર્દીઓ અત્યારે એમની જવાબદારી ઉપાડી છે અને ભગવાનની દયા કહો કે જે કંઈ પણ એમની જે કર્તવ્ય નિષ્ઠા એમને દાતાઓ મળી રહે છે. ત્યારે ખાસ કરીને મજાની વાત એ છે કે ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત આ નવરાત્રી જે મહોત્સવ છે એની પણ જે કંઈ પણ આવક થશે એક મોટું સાહસ રાહુલભાઈ ખેડ્યું છે અને એમાંથી જે કંઈ પણ આવક થાય કે પછી સરભર થાય તો પણ એમાંથી અમુક ભાગ કાઢી અને ડાયાલિસિસના દર્દીઓ માટે આપણને એમની જે ખેવના છે. આજે આપણે સુખપરના પૂર્વ સરપંચ મંજીભાઈ ખેતાણીને પણ ગઈકાલે વાત કરી ત્યારે એમણે શરૂઆતમાં વાત કરી કે ડોનેશન તો મારું 5,000 રૂપિયા લખાવી દેજો, પરંતુ જ્યારે ખબર પડી કે ડાયાલિસિસના દર્દીઓ માટે આ ડોનેશન જવાનું છે ત્યારે એણે કીધું ના 10,000 રૂપિયા લખજો. અને આજે એમના પુત્રી જ્યોતિબેન અને એમના ધર્મપત્ની માનભાઈના હસ્તે રાહુલભાઈને જે ચેક અર્પણ કરવામાં આવ્યું છે ત્યારે એમના પરિવારને કેટલી ખુશી થાય છે મળી જોતી ખાસ કરીને કેટલી ખુશી થાય છે કે તમારા પરિવારના કારણે અમુકના જીવન બચશે. બહુ જ ખુશી થાય છે કે દે આવું મિસ કરી દે પૈસા આપીએ અને કોઈકને જીવન દાન ભગવાને આપ્યું છે તો આપવું જોઈએ, આ એક સિદ્ધાંત છે. અને ભગવાને તમને પણ આપ્યું છે, તમે જે કોઈ પણ ટીવી સામે હશે તો કદાચ તમને જો તમને ભગવાને તક આપી છે તો આવી અને ખુલ્લા હાથે ડાયાલિસિસના દર્દીઓને તમે જીવન બક્ષી શકો છો. તો મળીએ રાહુલભાઈને અને મિતેશભાઈને કે આ પ્રસંગને અને આજે જે કામ છે એને કઈ રીતે બિરદાવે છે. રાહુલભાઈ, આજે 10,000 રકમ ભલે નાની કે મોટી, પરંતુ એક પછી પહેલું પગલું ભર્યું છે ખાસ કરીને કેવું લાગે? અમારી જે નેમ હતી જે વિચારસરણી હતી અને આજે મંજીભાઈ અને એમના પરિવારે એ લોકો બધી જવાબો છે. નવરાત્રિમાં 10,000 ચેક અર્પણ કર્યો છે. આવા દર્દીઓનું અમે તો એક માધ્યમ છીએ, હું મિતેશભાઈ નહીં, પરંતુ આવા દાતાઓનું દાન લોકોને પહોંચાડવાનું કામ દર્દીઓ સુધી એ અમારું છે. જી મિતેશભાઈ, ખાસ કરીને કેટલા દર્દીઓ છે તમારી પાસે સંસ્થા? મારી પાસે અત્યારે 35 થી 37 દર્દીઓ છે. એક દર્દીઓનું ઓછામાં ઓછું મહિને ખર્ચ 5,000 છે. બીજી વાત કરતા અત્યારે ટૂંકમાં કહું તો ફ્રેન્ડ્સ ગ્રુપે જબરજસ્ત મારા કામને વેગ આપ્યું છે. આજે વેગ નથી આપ્યું, થેલેસમિયા માટે હોય, ડાયાલિસિસ માટે હોય કે એજ્યુકેશન માટે કોઈ પણ છોકરો હોય, રાહુલભાઈ કોઈ પણ પૂછા કર્યા વગર સદાય તત્પર રહે છે. જે ડાયાલિસિસ માટે તો અનુદાન આપશે જ, જેમ ગણપતિ ઉત્સવમાં પણ મને 25 થી 30,000નું અનુદાન આપ્યું હતું, એ રોકડા આપ્યા હતા અને આજે પણ અનુદાન આપ્યું છે. પણ રાહુલભાઈની વધુ એક ઈચ્છા છે કે ડાયાલિસિસના દર્દીઓને આર્થિક નહીં, આવવા જવાની પણ તકલીફ ન પડવી જોઈએ. એના માટે આપને જો બધા અહીંયા મહેનત કરશું ને આવા દાતાનો સહકાર મળશે તો ડાયાલિસિસના દર્દીઓને આવવા જવા માટે એક સરસ મજાનું એમ્બ્યુલન્સ વાન તરતમાં રાહુલભાઈ તરફથી અમને ભેટ મળશે. તો દર્શક મિત્રો, ખૂબ જ ખુશીની વાત છે. માત્ર 28 વર્ષના રાહુલ ગોર અને જે કામ જે કરે છે કદાચ 50 વર્ષનો કોઈ વ્યક્તિ પણ ન કરી શકે. તો માતાજી આશાપુરા અને એમના જે કોઈ પણ કુળદેવતાને વધુમાં વધુ શક્તિ આપીને આ જે કામ છે એને વધુ વેગવતું બનાવે એ જ અભ્યાસ.
દિનેશભાઈ ઠક્કરને ખત્રીથી અમને સન્માનિત કરશે. આજના જિલ્લાના વિજેતા. અને આપ જ્યાં સુધી આ પ્રેઝન્ટેશન ચાલુ રહે ત્યાં સુધી ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મજા જરૂર માણી શકો છો. વાઇબ્રન્ટ કચ્છ नवरात्रि उत्सव के 20 तारीख के बेस्ट कपल. थैंक यू. वेल गाइस, જેમ આપણું આ નવરાત્રી ઉત્સવનું કવરેજ 1 થી દરરોજ महासापुरा न्यूज तरफ 30 नंबर महासापुरा न्यूज की ओर से एक बेहतरीन ट्रॉफी दी जाती है. बैच नंबर 30 अभी सम्मान करશે 30 બસ ઋતુ નાઇસ. હવે રાઉન્ડ ફર્સ્ટના તમામ સ્પર્ધકો વિજેતા રાઉન્ડ ફર્સ્ટ के 43 नंबर 43 જેમણે ફ્રેન્ડ્સ ગ્રુપને સ્પેશિયલી એક રેડિંગ કરાવી હતી. તમારા પરિવાર તરફથી સન્માન સ્વીકારશો. 30 વિજેતા को सम्मान करेंगे 43 बेच नंबर सिलेक्शन नंबर 303. ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત વાઇબ્રન્ટ કટ 2012 નવરાત્રી મહોત્સવમાં છેલ્લા 4 દિવસથી ખેલાડીઓ ઝૂમી રહ્યા છે. ત્યારે મળીએ એવા જ એક સ્પર્ધકને જે પહેલા રાઉન્ડમાં પ્રથમ નંબરે વિજેતા છે. ત્યારે ખાસ કરીને એમને કેવું લાગે છે અને શું નામ છે? શું નામ? મારું નામ સંદીપ છે અને હું સ્પેશિયલી ભુજ આવ્યો છું ગરબા રમવા માટે. ક્યાં મૂળ ક્યાં છે? એકચ્યુઅલી છું એનો બોમ્બેનો, પણ ભુજની નવરાત્રી એટલી ફેમસ છે, હું એની માટે સ્પેશિયલી આવ્યો છું. કાલે જ આવ્યો છું ને આજે મારો પહેલો જ દિવસ છે, એટલે એમ સમજી લો કે એનો માતાજીની કૃપા છે. મૂળ ક્યાંના છો સંદીપભાઈ? મૂળ હું છું એનો માંડવીનો, બાકી એનું રહેવાનું ભુજ છે ને હવે અહીંયા આવ્યો છું. તો આજે મારો એનો પહેલો જ દિવસ છે ને અહીંયા મને એનો ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું છે. તો કોસ્ટ્યુમ ને બધું કઈ રીતે તૈયાર કરો છો? માંડવી તો મુંબઈ થી આવ્યા છો માંડવી. હું એનું એટલે મીન્સ પોતાનું જ છે મારું કોસ્ટ્યુમ અને હું રમું જ છું. એટલે આપણે શું કહેવાય વર્ષોથી આ જ છે. તો માતાજીની કૃપા છે, આપણી પાસે છે બધા કોસ્ટ્યુમ્સ. તો આજે એનો પહેલું જ કોસ્ટ્યુમ છે મારું અને એનો ફર્સ્ટ પ્રાઇઝ લાગેલું છે. કેટલા વર્ષના હતા ત્યારથી ચાલુ કરું છે રમવાનું? હું રમું છું સમજ લો કે એનો 4-5 વર્ષનો હતો ત્યારથી શોખ છે રમવાનો અને અત્યાર સુધી રમું. પરિવારમાં કોણ કોણ રમે છે તમારા ઘરેથી? કોઈ ઘરમાંથી મારું પૂરું ફેમિલી આવેલું છે. મારી બેન છે, મારા એનો ભાભી છે, મારા ભાઈ છે, બધાને શોખ છે રમવાનો અને આખું ગ્રુપ છે અમારું. એમને બી પ્રાઇઝ લાગેલું છે, બધાને ગ્રુપમાં પ્રાઇઝ લાગેલું છે. દિવસો અડધા પૂરા થઈ ગયા છે અને અડધા બાકી છે. મારુતિ સુધી પહોંચવા માટેનું લક્ષ્ય શું છે તમારું? મારુતિ સુધી પહોંચવાનું એક જ લક્ષ્ય હોવું જોઈએ કે માતાજીનો આશીર્વાદ જોઈએ તો જ માણસ ત્યાં સુધી પહોંચી શકે. અને બાકી તો રમવાનો જોશ છે તો આપણે એનો પહોંચી જ જશું મારુતિ સુધી, કોઈ શક જ નથી એમાં. તો સંદીપભાઈ બોમ્બેના છે અને પહેલો જ દિવસ અને પહેલા જ દિવસે એમને પહેલા રાઉન્ડમાં ફર્સ્ટ નંબર મળ્યો છે, ત્યારે ખૂબ જ ઉત્સાહી છે અને એમનો એક કોન્ફિડન્સ છે કે પ્રથમ નંબરે તેઓ આવશે અને મારુતિને બોમ્બે સુધી કરીને જશે. તો સંદીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન.
मैं आया रे परदेसी हमार आयो बाबूजी बनके परदेसी हमार धान धान करूं सोला सिंगार तू है माँ दिल में यार मैं हूँ गंगा नीरा रंगीलो मारो रंगीलो मारो रंगीलो मारो નવરાત્રી ઉત્સવ વાઇબ્રન્ટ કચ્છ 2012 ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત કરે છે વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ. છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા ફ્રેન્ડ્સ ગ્રુપે આ વખતે સૌ પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમય રાત્રે 8:30 થી રાત્રે 12 કલાક સુધી. સ્થળ ભુજ મિર્જાપર રોડ, લક્ષ્મી માર્બલની નજીક, ટાઈમ સ્ક્વેરની સામે, ભુજ, કચ્છ. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ.
જલ્દીથી દોડીને પધારો, વિકાસ વિનંતી. આ બાજુ રાઉન્ડ ફર્સ્ટ, સેકન્ડ નંબર, બેચ નંબર 13. 13 નંબર જલ્દીથી દોડી, લાંબી દોડ લગાડી પધારશો. નંબરના આ બાજુ વિનંતી વિનંતી કરીશ કે જલ્દીથી પધારશે. બેચ નંબર 3 અને વિનંતી કરીશ ગિફ્ટ વોચર માટે. ફર્સ્ટ રાઉન્ડ ફર્સ્ટ વિનર જયવંતસિંહભાઈ તેમજ હેતલભાઈને વિનંતી કરીશું કે ઇનામ તેમજ ગિફ્ટ વાઉચર લેડી કેર અને નક્ષત્ર અને એમનો પણ ખૂબ ખૂબ આભાર માની છે આજે ઉપસ્થિત નથી એમના પ્રતિનિધિ. આ બાજુ હળદરેથી વિનંતી કરીશ સેકન્ડ રાઉન્ડના જે પણ પાર્ટિસિપેટના હું બેચ નંબર બોલું છું તે જલ્દીથી પધારશો. બેચ નંબર 39, 39 નંબર, બેચ નંબર 20. સેકન્ડ વિનર, સેકન્ડ રાઉન્ડ, બેચ નંબર 59, 59 નંબર, બેચ નંબર 59. સેકન્ડ રાઉન્ડના દ્વિતીય વિજેતા બાજુ વિનંતી કરીશ વિનયભાઈ રેલોન અને હેતલબેન રેલોન ને અત્રેથી હોય તો સ્ટેજ પાસે પધારશે. વિનયભાઈ રેલોન અને હેતલ આ બાજુ સાગરના પ્રતિનિધિ તેમજ નક્ષત્રના નોકરશો લેડી કેરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ બાજુ હવે જે આપણે મહત્વના ઇનામ છે, હવે વેલ ડ્રેસ મેન ટુનાઇટ આ બાજુ બેચ નંબર 21, 21 નંબર, બેચ નંબર 21 જલ્દીથી આપ સ્ટેજ પર પધારશો. આ બાજુ જેને કચ્છી જો ધબકાર, કચ્છી એક જો હુંકાર ના ન્યૂઝ તરફથી એક બહેતરીન ટ્રોફી આપવામાં આવશે. હું વિનંતી કરીશ જયમલસિંહ જડેજાને કવરેજ આપે છે અને તેમજ સમગ્ર કચ્છનો જે ધબકાર છે, આ નવરાત્રીનો જે ધબકાર છે તે સમગ્ર કચ્છ સુધી પહોંચે. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી મહોત્સવનો આજે બેચ નંબર 63 9મું નોરતું પૂર્ણ થયું. આજે સમગ્ર કચ્છમાં નવરાત્રીએ વિરામ લીધો, પરંતુ આ નવરાત્રી 25 તારીખ સુધી ચાલશે. હજુ 2 દિવસ બાકી છે અને 2 મેગા ઇનામ, જેમ કહી શકાય કે 4 વ્હીલર અને 2 વ્હીલર રાહ જોઈ રહી છે. ત્યારે મળી એવા જ એક ખેલૈયાને કે જેને અત્યારે ફાઇનલ સુધી જવાનો એક પાસ મળી ગયો છે અને ફાઇનલના તેઓ દાવેદાર થઈ ગયા છે. પરંતુ હવે જોવાનું રહ્યું કે કેટલી મહેનત તેઓ કરે છે. તો મળીએ એમને. શું નામ તમારું? મારું નામ ઠક્કર અંજલિ છે. મને આ ગરબીમાં રમવાનું ખૂબ સારું લાગે છે. મને આજે અહીંયા આવીને ખૂબ આનંદ આવ્યો છે કે આજે હું ગરબાથી રમી હતી, એનાથી મારો નંબર આવ્યો હતો. એટલે મને આ ગરબીમાં રમવાનું ખૂબ સારું લાગે છે અને વારંવાર અહીંયા આવવાનો આનંદ આવે છે. ને આજે હું વિજેતા બની છું અને મને ફાઇનલ રાઉન્ડમાં રમવાનો મને હક મળ્યો છે. એટલે હું અહીંયા ખૂબ આનંદિત થઈ છું ને ખુશી થાય છે મને કે અહીંયા હું રમવા આવી. ગુડ. તારો પરિચય આપ કઈ સ્કૂલમાં ભણે છે ને કે? અમારા સ્ટાર છે. હું શાળા માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ભણું છું. હું સ્ટાન્ડર્ડ 9th માં છું. તને કોનો સપોર્ટ મળે છે, ખાસ કરીને મમ્મીનો, પપ્પાનો કે ફ્રેન્ડનો? મને સૌથી વધારે મારી મમ્મીનો સપોર્ટ મળે છે. મને મમ્મી સૌથી વધારે સપોર્ટ કરે છે અને મને આ જ રીતે શૂટિંગમાં આવી મને ફિલ્મોમાં, એક્ટિંગમાં, ડાન્સમાં અને અનેક આવા કાર્યક્રમોમાં ખૂબ જ શોખ છે. ખેલૈયાઓને ખાસ વિનંતી તો ખાસ કરીને જેને મમ્મીનો સપોર્ટ મળે છે એ છોકરીઓ ખરેખર ખૂબ જ આગળ આવે છે. એનો એક દાખલો છે આ. અને જ્યાં જ્યાં પણ ખરેખર જ્યાં તો ફેમિલી એનો સપોર્ટ મળતો હોય ત્યારે ચોક્કસ એની અંદર સ્કિલ છે બાળકોની બહાર આવી શકે છે. તો એનું જ એક આદર અને ખાસ કરીને એને વિશ્વાસ પણ છે કે હું પેલો નંબર સુધી આવીશ અને ફાઇનલ સુધી જઈને મારુતિનો દાવેદાર પણ બનીશ. તો આવા અનેક ખેલૈયાઓ ખાસ કરીને આ નવરાત્રીમાં આવ્યા છે અને ફાઇનલના તેઓ દાવેદાર પણ બન્યા છે. પણ અંજલિબેન કઈ સ્કૂલમાં ભણો? ચાણક્ય. ચાણક્ય. કયા ધોરણમાં? 9માં. શેનું ઇનામ મળ્યું છે આજે? આજે મેગા ફાઇનલમાં આવવાનો પાસ મળ્યો છે. મેગા ફાઇનલમાં.
તો કેટલી મહેનત કરીશ મારુતિ મેળવવા માટે? 148. મહેનત તો ઘણી કરીશ, નંબર આવે એવી આશા રાખું છું. ક્યાં વાત છે? કોનો સપોર્ટ મળે છે ઘરમાં? મમ્મી પપ્પા? બધાનો સપોર્ટ પડે છે, આખી Third ફેમિલી. winner, round second. સ્કૂલમાં કેવું લાગે તારી બધી ફ્રેન્ડ નાસ્તી જોઈ ત્યારે? હા, સ્કૂલમાં મજા આવે, ટીચર્સનો પણ સપોર્ટ છે સ્કૂલમાંથી પણ. તો આ પણ જે કેલૈયા છે એને ખૂબ જ ઉત્સાહી છે અને પહેલા નંબર સુધી તેઓ પણ દાવેદાર પોતાની જાતને માની રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે 25 તારીખના ખરેખર કોણ વિનર થાય છે. બેસ્ટ લક. ખાસ કરીને કોઈ પણ કલા હોય એને એક કલા પારખું વ્યક્તિ જ ઓળખી શકે અને એની અંદર જે અંદર રહેલી સંપદા અને બહાર કાઢવી, અને ખાસ કરીને જજીસનું કામ એ ખૂબ જ મહત્વનું હોય છે. ક્યાંક 60-40 થાય, ક્યાંક 90-10 થાય, ક્યાંક 95-5 થાય. એટલે નાનું મોટું જે વેરિએશન છે એને બાદ કરી અને ખેલૈયાને કઈ રીતે બહાર પાડવા એ જજીસની ખૂબ જ કપરી કામગીરી. જ્યારે આજના જજીસ આપણે જગદીશભાઈ ભટ્ટને જેવો કલાક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ છે અને પ્લેટફોર્મ આપું કલાકારો એ એમનો એક મંત્ર છે. ત્યારે આજના જે ખાસ કરીને માહોલ ફ્રેન્ડ્સ ગ્રુપનો કેવો લાગ્યો અને ખાસ કરીને કલા અંદર રહેલી જે કલાકારો અંદર જે ખેલૈયાઓ અંદર જે પ્રતિભા છે એને કઈ રીતે તેઓ પારખી છે? જગદીશભાઈ, આજનો માહોલ કેવો લાગ્યો ફ્રેન્ડ્સ ગ્રુપ? સાગરના ફ્રેન્ડ્સ ગ્રુપનો આ પ્રથમ પ્રયાસ નક્ષત્રના અને ખૂબ જ અદ્ભુત કહી શકાય એવું આયોજન અને ખૂબ જ આનંદદાયક લાગ્યું. અને જે રીતે ઓડિયન્સે આ આખા મહોત્સવને વાઇબ્રન્ટ કચ્છ 2012 નામ આપ્યું છે અને એને જે ભુજની પ્રજાએ, કચ્છની પ્રજાએ માણી છે, ખૂબ જ સુંદર રીતે માણ્યું છે અને સુંદર ખેલૈયાઓને સુંદર રિસ્પોન્સ આપીને માણ્યું છે. એટલે ખરેખર કચ્છની કલાકારોની, નૃત્યકારોની અને ખેલૈયાઓની ખૂબ ખૂબ કદર કરે છે. એ ફરી પાછું આજે આ રાહુલભાઈ ગોર અને તેમના ફ્રેન્ડ્સ ગ્રુપના નેતૃત્વની અંદર આ જે નવરાત્રી મહોત્સવ છે એમાં સાબિત થયું છે તેવું મને લાગે છે. ખાસ કરીને જજીસની શું જવાબદારી? કારણ કે એક ખેલૈયા જે રમતા હોય, છોકરો કે છોકરી, એનો બેઝ કારણ કે એની અંદર જે રમત, એની અંદર તમારી પકડ કઈ રીતે તમે પારખી શકતા હો છો? આમ તો જજીસની જવાબદારી બહુ જ કપરી હોય છે અને અતિ કપરી હોય છે. ક્યારેક કોઈને અમારી કોઈ એવી કોશિશ હોય કે સારામાં સારું ગોતવું અને સારામાં સારા ખેલૈયા પ્લેયર્સને જ અમે ઇનામ આપતા હોઈએ છીએ. પણ જ્યાં સુધી હું કલાક્ષેત્ર સાથે સંકળાયેલો વ્યક્તિ છું તો હું જ્યારે ખેલૈયાને જોઉં, પછી સ્ત્રી હોય કે મેલ હોય કે ફિમેલ હોય, એની જે ગીતો ઉપરના જે હાવભાવ છે, જે ગીત ગવાતું હોય, જે માતાજીનો ગરબો ગવાતો હોય, એના જે હાવભાવ છે એ ચહેરા પર આવવા જ જોઈએ. અને જે તાલ અને લાય છે એની ઉપર જો સ્ટેપ ના આવે તો એ ખરેખર એને હું ખેલૈયો ન ગણું. અરે તાલ અને લાયબદ્ધ રમવું એ ખેલૈયાની ખૂબી છે, પછી મેલ કે ફિમેલ જે હોય. પણ આપણા ખેલૈયાઓ અદ્ભુત રહ્યા છે અને અમે કોશિશ કરી છે કે એમને પૂરતો ન્યાય આપીએ. જેને આપી શક્યા છીએ તેમને અમારા અભિનંદન, નથી આપી શક્યા છીએ તેમને ફરીથી બેસ્ટ લક આપીએ છીએ ફ્યુચર માટે. અત્યાર સુધી ઘણા જજીસ આવે છે, પરંતુ જગદીશભાઈએ જે વાત કરી છે ખૂબ જ મહત્વની વાત છે કે હાવભાવ. કારણ કે આ એક આર્ટ છે, કલા છે, નૃત્ય, એમાં દાંડિયા રાસ અને માની આરાધના હોય ત્યારે કોઈ પણ ગીત ઉપર તમારો હાવભાવ, ચહેરાનો અને થાપ પડતી હોય અને જે તમારો પગ પડતો હોય એ એમની કલા પારખું આંખે પકડી લીધો છે. ત્યારે જગદીશભાઈ દ્વારા જે કોઈ પણ સિલેક્ટ થયેલા હશે એ અત્યારે ખબર નથી કોણ છે, પરંતુ એ ચોક્કસ છે, એ ચોક્કસ સારામાં સારો ખેલાયો હશે. પછી યુવતી હોય કે યુવક હોય, પરંતુ એમની કલા પારખું આંખે પકડી લીધા છે. તમે પણ જે કોઈ ટીવી સામે છો એ લોકોને પણ એક ખાસ કરીને એમની પાસે શીખવાનું છે કે માત્ર એ ઝૂમવાનું નથી, પરંતુ તમારી અંદર હાવભાવ અને નૃત્ય છલકતું હોય તો જ તમે સાચા ખેલાયા છો, એવું જગદીશભાઈનું કહેવું છે. દર્શક મિત્રો, આજે નવલા નોરતાનું 9મું નોરતું વિરામ થયું અને કહી શકાય કે નવરાત્રી પૂર્ણ થઈ. પરંતુ ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત વાઇબ્રન્ટ કચ્છ 2013 નવરાત્રી મહોત્સવ હજુ પણ 2 દિવસ બાકી છે, 24 અને 25. ત્યારે ચિરાગભાઈ વોરા અને એમની ટીમ હજુ પણ કંઈક નવું પીરસવા માટે થનગની રહી છે. ત્યારે ફરી એકવાર આપણે ચિરાગભાઈને મળીએ. ગઈકાલે આપણે ઇન્ટરવ્યુ લીધો હતો કે ખાસ કરીને જે સાહિત્ય છે, વીર રસને કઈ રીતે તમે ઢાળો છો, પરંતુ હવે જ્યારે એમની પાસે પણ કંઈક હજુ કંઈક છે એ કાઢવાની કોશિશ અમે કરી રહ્યા છીએ. ત્યારે મળીએ ચિરાગભાઈને કે આગામી 2 દિવસ શું પીરસવાનો છો. ચિરાગભાઈ, શું છે નવું? દર્શક મિત્રોને જય માતાજી. ગઈકાલે આપણી જેમ વાત થઈ હતી એ રીતના આપે મને પૂછ્યું હતું કે શું નવું પીરસવાના છો. અમે આજે પણ ઘણા બધા ગીતો, ગરબાઓ નવા લીધા છે. બસ શ્રોતાજનોને, ખેલૈયાઓને ખૂબ જુમાવવાની ઈચ્છાનો એક ભાગ આજે પૂર્ણ કર્યો. ફાઇનલ રાઉન્ડને દિવસે ભુજનો અને કચ્છનો પ્રખ્યાત સિંગર ફિરોઝ લાડકા, જે અત્યારે મુંબઈ મુકામે વિજુ શાહ સાથેના ગ્રુપમાં ધૂમ મચાવી રહ્યો છે, એ ફાઇનલ રાઉન્ડમાં ખાસ આપણા ફ્રેન્ડ્સ ગ્રુપની નવરાત્રી
નવરાત્રિમાં પરફોર્મ કરવા માટે આવવાનો છે. આપણા અત્યારના જે સિંગરો છે એના ઉપરાંતમાં ફિરોઝ લાડકા આપણી ટીમમાં જોડાઈ જવાનો છે. તો સર્વે ખેલૈયાઓને સર્વે દર્શકોને ખાસ ઈજન આપું છું કે આપણો કચ્છી સપૂત ફિરોઝ લાડકા જ્યારે આવી રહ્યો છે, આપણે બધા એના કંઠથી વાકેફ છીએ, ત્યારે ફાઇનલ દિવસ જે દિવસે મારુતિ અને હીરો હોન્ડા અને એવા મેગા બમ્પર પ્રાઇઝ મળવાના છે, ત્યારે અમારા તરફથી જે મેગા બમ્પર ગીતોનો ખજાનો અમે ખોલવાના છીએ એ માણવા માટે ખાસ પધારો. ક્યાં વાત હે. તો ખાસ કરીને એક અંતિમ દિવસે મેગા ફાઇનલમાં ચિરાગભાઈ વોરાની ટીમ તો સચ છે, પરંતુ એક વધુ એક નામ લાડકા જે જાણીતું નામ છે કચ્છના છે, ત્યારે હવે ખરેખર ખેલૈયાઓને ખાસ બસ માત્ર આવવાની જ જરૂર છે, બાકી એના પગ આપોઆપ થનકવા લાગશે, એમાં બેમત નથી. અને કંઈક હજુ પણ નવું, આજે પણ કંઈક વિશેષતા હતી અને હજુ 2 દિવસમાં આ લોકો ટીમ કહી શકાય કે 24 કલાકમાંથી 15 કલાક અત્યારે મહેનતમાં લાગી ગયેલી આ ટીમ હજુ 2 દિવસ ખેલૈયાઓને ખૂબ જ જુમાવશે, એમાં બેમત નથી. हर तरफ तेरा जलवा, हर तरफ तेरा जलवा, हर तरफ तेरा जलवा. छोड़ चलाड़ो गजियो मुझो छोड़ चलाड़ो चलड़े जी भैया भेड़ गजियो जी गैया भेड़ गजियो जी गैया तक तक दिन तक दिन तक तक दिन तक तक दिन तक दिन तक 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 दिन तक तक दिन तक दिन तक दिन तक दिन तक
गजियो जी भैया भिड़ गजियो जी भैया भिड़ गजियो जी भैया भिड़ गजियो जी भैया मिलन स्वयंवर आज रचा जा दिल के शीश महल में आजा खुद पैरों के प्यार रचा जा रानी तू मेरा जा रानी तू मेरा जा और मिलन स्वयंवर आज रचा जा दिल के शीश महल में आजा खुद पैरों के प्यार रचा जा रानी तू मेरा जा रानी तू मेरा जा तुझे देख जब जब मेरा दिल धड़के कभी आँख भड़के कभी झोला भड़के जाने बदरा से कैसे बिजली भड़के रानी मैं तू राजा रानी मैं तू राजा मिलन से अंबर आज रचा जा दिल के शीश महल में आजा खुद पैरों के प्यार रचा जा रानी तू मेरा जा रानी मैं तू राजा पठन चली देखो जाती रे पठन चली देखो जाती रे पैरों में तेरे घुंघरू की बिजुरिया छन छन चली देखो जाती रे जो हो रहा है નવરાત્રી ઉત્સવ વાઇબ્રન્ટ કચ્છ 2012 ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત કરે છે વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ. છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા ફ્રેન્ડ્સ ગ્રુપે આ વખતે સૌ પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમય રાત્રે 8:30 થી રાત્રે 12 કલાક સુધી. સ્થળ ભુજ મિર્જાપર રોડ, લક્ષ્મી માર્બલની નજીક, ટાઈમ સ્ક્વેરની સામે, ભુજ, કચ્છ. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ.